17 અક્ષરના છંદ વારે ઘડીએ પૂછાય અને 17 અક્ષરના છંદની અંદર ચારે ચાર છંદ જે છે એના ગણસૂત્ર તમને ખ્યાલ હોવી જોઈએ. જેમ કે મંદાક્રાંતા, મંદાક્રાંતા, મંદાક્રાંતા બાદ શિખરીણી, શિખરીણી બાદ 17 અક્ષરની અંદર હરિણી, હરિણી બાદ વાત કરીએ તો એ છે પૃથ્વી. મંદાક્રાંતા મભન તત ગાગા, શિખરીણી હોય યમનસ ભલગા, હરિણી હોય નસમર સલગા અને પૃથ્વી હોય તો જસ જસ યલગા. બરાબર. તો આની અંદર તમને 17 અક્ષરમાં આ 1, 2, 3 અને 4 આવા વારે ઘડીએ, ચાહે નર્સિંગ હોય કે નોન નર્સિંગ સિવાય ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા હોય એમાં અક્ષરમેળ છંદમાં વારે ઘડીએ જે રિપીટ થાય ને એ 17 અક્ષરવાળા વારે ઘડીએ રિપીટ થાય. ગણસૂત્રોની અંદર પણ એ વારે ઘડીએ રિપીટ થાય. તો મંદાક્રાંતાને મથી યાદ કરી લો કે મંદાક્રાંતા એટલે મભન તત ગાગા, શિખરીણી એટલે યમનસ ભલગા, શિખર પર યમ, યમનસ ભલગા, યમ 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 શિખર, શિખર ઉપર એ છે. પૃથ્વી પર કે તો જશ નથી મળતો તો પૃથ્વી જસ જસ યલગા, પૃથ્વી ઉપર કે જશ નથી મળતું તો પૃથ્વી તો જસ જસ યલગા. અને હરિણી હરણ, નસ 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 નસ, હરણના નસ નસમાં એ કસ્તુરી છે. હરણ, હરિણી, નસમર સલગા, હરિણી એટલે નસમર સલગા. કન્સેપ્ટ ક્લિયર? બરાબર. તો 17 અક્ષર હોય, 19 અક્ષર હોય, 21 અક્ષર હોય. 19ની અંદર શાર્દુલ વિખરેડી, 21ની અંદર શ્રગધરા. બરાબર. પછી અક્ષરમેળની અંદર જ આપણે જોઈ લઈએ કે ભાઈ મનહર હોય તો 31 અક્ષર હોય અને અનુષ્ટુપ હોય તો 32 અક્ષર હોય. ક્યાં કઈ વિશેષ છે? અને સરસ મજાની સ્ટાફ નર્સની તકને જો તમારે ઝડપી લેવી છે, આવનાર સમયમાં ફોર્મ ભરાવાના શરૂ થશે પીએચસી સ્ટાફ નર્સ. જો તમારે તકને ઝડપી લેવી હોય ને તો એના માટે નાઇટેંગલ 1.0 બેચ 30 જૂનના રોજ શરૂ થાય છે. 211 વિદ્યાર્થી માટે આકર્ષક ઓફર છે. શું ઓફર છે એ જાણવા માટે છે ને 84 696 77 555, 89 806 77 555 ડાયલ કરો. વિગત ત્યાંથી મળશે. ઇન્ડિયાની બેસ્ટ ફેકલ્ટી ટીમ સાથે અભ્યાસ કરવાનો અવસર જોજો, ચૂકી ન જવાય. પછી કહેતા નહીં કે ખબર નથી.